ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। 7 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી કરજણ પેટા ચૂંટણીની બેઠક ઉપર આગળ છે ને અહીંયા આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ સાથે અહીંયા ડોલી અહીંયા આપ જોઈ શકો છો તમામ આનંદ ઉમંગમાં છે, પરંતુ કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે અહીંયા એક વસ્તુ સ્પષ્ટ જોવા મળી રહી છે કે આપ જે રીતે તમામ કાર્યકર્તાઓ આનંદ ઉલ્લાસ અને ઉમંગમાં છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો છે, પરંતુ એક વસ્તુ અહીંયા ફલિત તે પણ થાય છે કે કાર્યકર્તાઓ આનંદ ઉન્માદમાં છે। અહીંયા અત્યારથી જ વિજયનું જશ્ન મનાવી રહ્યા છે। અહીંયા લગભગ તમામ લોકો માસ્ક સાથે જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। અત્યારથી જે રીતે વાત કરીએ તો 7મા રાઉન્ડના અંતે પણ એટલે પહેલા રાઉન્ડથી જ અક્ષય પટેલ આગળ ચાલી રહ્યા છે। શું કહેશો, જીતનો કેટલો વિશ્વાસ? 100% પહેલા રાઉન્ડથી મતદારોનો ઉત્સાહ અને અહીંયા આગળ દરેક યુવા કાર્યકર અહીંયા આગળ ઉપસ્થિત છે। તમે જોઈ શકો છો કે પહેલા રાઉન્ડથી જે ઉત્સાહ હતો, વોટિંગ દરમિયાન જે ઉત્સાહભર મતદાન થયું હતું અને એ અહીંયા આગળ દેખાઈ રહ્યું છે। દરેક રાઉન્ડમાં લીડ વધતી રહી છે અને અત્યારે 4000 થી ઉપર વધારે વોર્ડની લીડ મળી ગઈ છે અને આગળ જતા 15-17 રાઉન્ડ સુધીમાં તમે જોશો કે 11-12 હજાર વોટથી અમે ભારતીય જનતા પાર્ટીનો કરજણ સિનોર વિધાનસભામાં ભગવો લેડાશે। અત્યારે તો આગળ ચાલી રહ્યા છો, જીતનો કેટલો વિશ્વાસ? કેમ કે હજુ ઘણા 29 રાઉન્ડ છે, 7 રાઉન્ડની વાત છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ કોઈ ચૂંટણીમાં જાય છે તો એની પાસે નેતા હોય છે, એનું પોતાનું વિઝન હોય છે અને અમારી પાસે નિર્ણય જે કર્યા છે, જે પાછલા જે વિકાસ છે ગુજરાતનો, એ વિઝન સાથે આમ જતા હોય છે। ત્યારે કોંગ્રેસ પાસે ના નીતિ છે, ના નેતા છે, ના નિયત છે, માટે કોંગ્રેસનો પરાજય અને આ ભગવા સંદેશ આ કરજણ વિધાનસભાથી ગુજરાતની વિધાનસભામાં માન્ય અક્ષયભાઈ એ ધારાસભ્ય મનોનીત ધારાસભ્ય થઈ ચૂક્યા છે। 11,000 મતથી વધુ લીડથી આ વિધાનસભા એ અમે જીતવા જઈ રહ્યા છે। અહીંયા જેમ કે 7 રાઉન્ડથી સતત અક્ષય પટેલ આગળ ચાલી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર આનંદ ઉમંગ છે, ઉલ્લાસ છે। અહીંયા ઢોલ નગારા સાથે તેઓ આનંદ ઉલ્લાસ મનાવી રહ્યા છે, સાથે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના અક્ષય પટેલ જે રીતે તમામ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે, જરૂર તેમનો વિજય થશે તેવું તેમના કાર્યકર્તાઓ હાલ માની રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી